આપણે બનાવવાનો છે ગાજરનો હલવો। તો 2026ની શરૂઆત આપણે ગાજરના હલવાની રેસીપીથી કરવાની છે। ધ પાવસાર કિચન એન્ડ આયુર્વેદા ચેનલ તરફથી સર્વને 2026નું વર્ષ ગાજરના હલવા જેવું મીઠું રહે તેવી શુભેચ્છાઓ। હવે આપણે જોઈશું ઘરે ગાજરનો હલવો કઈ રીતે બનાવીશું તેની રીત। ગાજરની છીણ આ રીતે કરી લેવાની, પછી એમાં નાખવા માટે એલચી, બદામ, કાજુ અને દ્રાક્ષ છે, અને ગાયનું ઘી લીધું છે આપણે, અને ખાંડ અને દૂધ। આપણે આ ગોલ્ડ દૂધ લીધું છે, એ જાડા ફેટનું આવે એટલે આપણે એનો માવો સારો થાય। હવે આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે છીણને એમાં એડ કરી દઈશું। આપણે આ ઘીની અંદર એને સાંતળવાનું, શેકવાનું, એટલે હલાઈ કરશું એટલે એ શેકાઈ જશે। ગેસ ખાસ કરે છે, હવે એને આપણે હલાવીશું। તો આવી મીડિયમ સાઇઝની છીણ કરવાની છે ગાજરની, અને આપણે એને આવી રીતે ઘીની અંદર આપણે ફ્રાય કરવાની છે। આ દરમિયાન આપણે કન્ટિન્યુ આ જે છીણ છે તેને હલાવતા રહીશું, એટલે દરેક ભાગ છે ગાજરનો ત્યાં ઘી છે ને એ બરાબર લાગી જાય અને બરાબર ગાજર છે એ ચડી જાય। આને કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે। બીજું એ પણ થઈ શકે છે કે આ જે છીણ છે એ જો હલાવીશું નહીં તો કોઈ ભાગમાં ગરમ થઈને ચોંટી પણ જાય। તો આને ક્યાં સુધી આપણે હલાવવાનું છે? આનો કલર ચેન્જ થશે, આપણને ખબર પડી જશે કે ગાજર છીણ એમાં ચળકાટ આવશે। બરાબર છે। આ રીતે શેકાઈ જાય એટલે એનામાં એક આમ ચળકાટ આવે, ચળકે છે ને એ રીતે ચળકે। રસોઈયા લોકો પાણીમાં બાફીને બનાવતા હોય છે તો એનો ટેસ્ટ સારો નથી આવતો, પણ આ રીતે આપણે ઘીમાં શેકીને બનાવીએ ને તો એનો ટેસ્ટ સરસ આવે છે, અને આ હલવો આપણો લાંબા સમય સુધી રહી શકે, આ બગડે નહીં અને એનો સ્વાદ પણ સારો આવે। હવે આપણે આમાં દૂધ નાખીશું। મલાઈ ભેગી કરી હોય તો એ પણ નાખી શકાય, તો થોડું સારું રહે તો જલ્દી બની જાય। હવે આપણે એલચીના દાણા કાઢી દઈશું। ઇલાયચીને ક્રશ કરી અને ભૂકો કરી આપણે હલવામાં એડ કરવાની છે। અને ખાસ આ જે દૂધ છે ને એ ફ્રીજમાંથી કાઢીને તરત જ નથી નાખવાનું, એને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવાનું છે, પછી જ ઉમેરવાનું છે। ઠંડુ દૂધ આપણે ગરમ જે છીણ છે તેની સાથે ઠંડુ દૂધ તરત જ એડ નથી કરવાનું, તે રૂમ ટેમ્પરેચર ઉપર લાવી દેવાનું છે, પછી જ એને આમાં એડ કરવાનું છે। હવે આપણે એક બાજુ ગરમ કરતા રહીએ તો બી વાંધો ના આવે, બીજા વાસણમાં દૂધને ગરમ કરતા જવાનું, જાડું બનાવતા જવાનું। હા, એટલે એનું જે ટેમ્પરેચર છે આખા હલવો બની જલ્દી રહ્યો બની છે જાય, દૂધ ઘટ્ટ બની જાય ને જલ્દી। હા બરાબર છે, એટલે ટેમ્પરેચર ડાઉન ના થઈ જાય, કારણ કે જો દૂધ ઠંડુ હોય તો આ છીણનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે। બંને ટેમ્પરેચર સરખા હોય
તો વધારે સારું. એટલા માટે આપણે દૂધને સાઈડમાં ગરમ પણ કરી શકાય. હવે આપણે જે ઇલાયચી છે તેને ફોતરાની કરી દીધા છે અને આપણે હવે થોડી ખાંડી કાઢવાની છે. એડ કરી દઈશું. હવે આપણે ખાંડ એડ કરી દઈશું. એટલે ખાંડનું પાણી થાય એટલે પાછું એ બળતા બહુ વાર લાગે છે. તો આપણે ફાસ્ટ ગેસે એને હલાવીશું. પછી ચોટે એવું લાગે ત્યારે પાછો ગેસ ધીમો કરી દેવાનો. રીતે હલાવી કરવાનું. ઘી બહાર નીકળે એટલે સમજવાનું કે થઈ ગયું છે. તો આમાં આપણે દરેલી ખાંડ લઈ શકાય કે આવી જ લેવી પડે? આવી તો ઓગળી જાય, દળેલી લેવાની કંઈ જરૂર નહીં. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે, પણ ધ્યાન રાખવાનું કે બળી ના જાય. થોડી થોડી વારે આવી રીતે મિક્સ કરતા રહેવાનું, જેથી પાણીનો ભાગ દૂર થઈ જાય અને વાસણમાં હલવો ચોંટી ના જાય. આંખો માટે ગાજર ખૂબ જ ઉત્તમ ખોરાક છે. પણ ઘણીવાર ગાજર ફિક્કા આવતા હોય, મોરા આવતા હોય, ટેસ્ટમાં બરોબર નથી હોતા, તો આપણને નથી ભાવતા. હવે આ રીતે હલવો બનાવે તો આપણે ખાઈ શકીએ. આવું બનાવીને પણ ખાઈ શકાય. અને ખીર કહેવાય, ગાજરની ખીર. તો આવી ખીર બનાવીને પણ આપણે ખાઈ શકીએ. આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દેવાનો, તો આને ગાજરની ખીર કહેવાય. હવે આપણે આને ઉકળવા દઈશું. થોડી વાર પછી આપણે જોઈશું. આવી રીતે સાઈડમાં ઘી આવવા માંડે એટલે આપણે શું કરવાનું, ગેસ બંધ કરી દેવાનું. કેમ કે આપણે વાસણ ગરમ હોય એટલે એમાં થોડુંક આપણે હલાવી દેવાનું. 2 મિનિટ સુધી આમ હલાવી કરવાનું. તો પાણીનો ભાગ બિલકુલ રહે નહીં અને આપણો હલવો બગડે જ નહીં જરાય. આ રીતે આપણે જેમ સોજીનો શીરો બનાવીને કેવું વાસણને ચોટતો નથી, એ રીતે ચોટે નહીં જરાય. અને આમ આપણે ચમચામ લઈએ તો આમ પડી જાય. એ રીતના બની જાય એટલે સમજવાનું કે બની ગયો આપણો હલવો. પણ આપણે થોડીક વાર આ વાસણ ગરમ હોય ત્યાં સુધી થોડું હલાવવાનું, એટલે પાણીનો ભાગ સહેજ પણ રહે નહીં અને આપણો હલવો લાંબા સમય સુધી ટકી રહે. અને આપણે ફ્રીજમાં મૂકી શકીએ. બન્યા પછી ઠંડો થાય પછી ફ્રીજમાં રાખી શકાય. ઠંડો થયા પછી એનો ટેસ્ટ બહુ સરસ આવે. હવે આપણે થોડી વાર પછી સર્વ કરીશું. હવે આપણે આમાં એલચી નાખી દઈશું, કાજુ નાખી દઈશું. ટેમ્પરેચર ઓછું થઈ જાય એટલે આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે. બદામ નાખી, દ્રાક્ષ. જેને તળેલા ખાવા એ લોકો તળીને નાખે. અમને આવા ભાવે છે એટલે અમે આ રીતે જ નાખીએ છીએ. આ બગડે નહીં, આનો ટેસ્ટ બી ખરાબ ના થાય. ડ્રાયફ્રૂટ છે ને એનો ટેસ્ટ સારો રહે. આ રીતે આપણે નાખીએ ને તો જો કેવું ચળકે છે ને, એટલે બની જાય એટલે આ રીતે ચળકે. અને રસોઈયાની રીતે જે પાણીમાં બાફીને બનાવે છે એના કરતાં આનો ટેસ્ટ બહુ સરસ આવે. દાણેદાર ગાજરનો હલવો આપણો તૈયાર છે. હવે આપણે સર્વ કરીશું. આપણો દાણેદાર ગાજરનો હલવો તૈયાર છે. જે હેલ્ધી અને ટેસ્ટી હલવો આપણો તૈયાર છે. અવસર કિચન એન્ડ આયુર્વેદ ચેનલ તરફથી સર્વને હેપી ન્યુ યર. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.